સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાં જોવા મળતા એશિયાટિક લાયનની 16મી ગણતરી ગુજરાતના 11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં 10 થી 13 મે સુધી કરવામાં આવી હતી. આ 11 જિલ્લાઓ છે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, મોરબી, બોટાદ અને સુરેન્દ્રનગર. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત ગણતરી કરવામાં આવી હતી, જેમાં સાયલા અને ચોટીલા એમ 2 તાલુકાનો સમાવેશ થાય છે. તો 1990માં જ્યારે માત્ર સિંહો 6,600 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા હતા, ત્યારે હવે 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે. આ 16મી સિંહ ગણતરી માટે ડિજિટલ કેમેરા ટ્રેપ, જીપીએસ ટેકનોલોજી, રેડિયો કોલરિંગ પદ્ધતિ અને એઆઈ આધારિત ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને સૌ પ્રથમ વખત સિમ્બા એપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે હૈદરાબાદ સ્થિત ટેલિયો લેબ્સ દ્વારા વિકસાવવામાં આવેલી છે, ખાસ સિંહોની ઓળખ કરવા માટે. ડીપ મશીન લર્નિંગ ટેકનિક સાથે આ સિમ્બા એપ વ્યક્તિગત સિંહને ચિહ્નિત કરે છે, એમના મોઢા ઉપર કે શરીર ઉપર ડાઘ કે ઈજાની હાજરી શોધે છે, કાન ઉપરના નિશાનો, કેશવાળી મૂછ ઉપરથી એમની યુનિક આઈડેન્ટિટી બનાવે છે. અને એશિયાટિક સિંહોની એક વિશિષ્ટતા છે કે એમની મૂછની બંને બાજુએ અનન્ય મૂછ ફોલ્લીઓ હોય છે, કે જે દરેક સિંહની સરખી હોતી નથી, એટલે એમને અલગથી ઓળખી શકાય છે. તો આ વખતે પણ સિંહ ગણતરીમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન, બ્લોક કાઉન્ટ મેથડ પદ્ધતિ અને પૂનમ અવલોકન, જે બૌદ્ધ પૂર્ણિમા નિમિત્તે હતું, ત્યારે આ 3 મેથડથી સિંહ ગણતરી કરવામાં આવી હતી. જેમાં સિંહ ગણતરીના અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના ચિહ્નો, જીપીએસ લોકેશન અને ઈજાના ડાઘ જે છે એ ખાસ નોંધવામાં આવ્યા હતા. જૂનાગઢના નવાબે ઈસવીસન 1936માં પ્રથમ સિંહ ગણતરી હાથ ધરી હતી, અને એના બાદ ઈસવીસન 1965માં જ્યારે ગીર નેશનલ પાર્કને એક વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અભયારણ્ય તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું, ત્યારથી દર 5 વર્ષે નિયમિત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. 1975માં તેને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યું હતું. 2020માં 674 સિંહો હતા, અને હવે જ્યારે સિંહ ગણતરીના આંકડા આવશે ત્યારે આપણને ખબર પડશે કે કુલ કેટલા સિંહો છે. હવે આપણે ખાસ સિંહની વાત કરીએ તો શાંત વાતાવરણમાં સિંહની ત્રાળ 8 કિલોમીટર સુધી સાંભળી શકાય છે. સિંહનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો, અને આપણા એશિયાટિક સિંહનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો પર્સિયા. તે બિલાળ કુળમાં સૌથી ઊંચું અને વજનમાં વાઘ પછી બીજા ક્રમે સૌથી વધુ વજનદાર પ્રાણી છે. IUCN દ્વારા હમણાં જ એટલે કે 2025માં તેને વલ્નરેબલ એટલે કે સંવેદનશીલ તરીકે કેટેગરાઇઝડ કરવામાં આવ્યું છે. પહેલા તે 2008માં લુપ્ત પ્રાય એટલે કે એન્ડેન્જર્ડ હતું, પરંતુ હવે વલ્નરેબલ સંવેદનશીલમાં રાખવામાં આવ્યું છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત તે શેડ્યુલ 1 ની અંદર છે. અને મેલ લાયનનો વજન 160 થી 190 કિલોગ્રામનો હોય છે, અને ફિમેલ લાયનનો 110 થી 120 કિલોગ્રામ સુધી હોય છે. વિશ્વની અંદર જો આફ્રિકાના લાયન પણ જોડવામાં આવે તો 20 થી 25,000 સિંહો જ બચ્યા છે. તો શેર કરી દો આ સિંહો વિશેની માહિતી તમારા એ સિંહો સાથે, જેમને સિંહો અને પર્યાવરણ